હા, હવે હવે ચાલુ. આવ્યું. આવી ગયું હવે. યસ, હવે આવી ગયું. થેન્ક યુ. સો હવે આપણે જોઈએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देव्ये गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. शिला प्रभुपाद की जय. शिला प्रभुपाद ने प्रार्थना कि जे કંઈ પણ બોલું તે ગુરુ પરંપરામાં બોલું, સર્વ ભક્તોની ઉપયુક્ત સેવા થઈ શકે તેવું બોલવું અને મારા પોતાની આત્મશુદ્ધિ માટે બોલવું. તો આપણે આજે તો હું સ્ક્રીન પણ શેર નહીં કરી શકું કારણ કે જેમાં બધું સ્ટોર છે એ જરા એ કમ્પ્યુટર બંધ છે, પણ આઈ વિલ ટ્રાય એઝ મચ એઝ પોસિબલ બીજા કમ્પ્યુટરમાંથી. પણ મીનવાઇલ આપણે જોયું હતું કે આ જે અધ્યાય છે એનું નામ છે કૃષ્ણ સ્મરણ. અને કૃષ્ણ સ્મરણ જે છે એ એટલું બધું મહત્વનું છે કે ભક્તિના જેટલા બી નિયમો છે, 4 તો મુખ્ય નિયમ આપણે કહીએ નિયમ તો બરાબર, પણ એ સિવાય પણ ભક્તિના જેટલા બી નિયમો આપણે ઉપદેશ ભક્તિ રસામૃત સિંધુ આપણે ભણીએ છીએ તો એમાં તો 64 મુખ્ય પાસાઓ આવે છે, રાઈટ? અને એ સિવાયના તો અગણિત પાસાઓ. તો આ બધું જે કંઈ પણ છે એને માત્ર 2 વાક્યમાં મૂકેલું છે. આપણે પહેલા પણ ચર્ચા થઈ. શું છે ઇંગ્લિશમાં કે છે એને? Always Remember remember Krishna. Krishna, never forget Krishna. બરાબર. તો એટલે સ્મરણ એટલું બધું મહત્વનું છે. કૃષ્ણ સ્મરણ માત્રથી બાકી બધા નિયમોનું સ્વાભાવિક પાલન થઈ શકે છે. કૃષ્ણ સ્મરણ માત્રથી ન કરવાનું જે કાર્ય છે એ ન કરવાની પણ શક્તિ મળે છે અને કરવાનું કાર્ય કરવાની પણ શક્તિ મળે છે. એટલા માટે કૃષ્ણ સ્મરણ છે એ ખૂબ જ મહત્વનું છે. એમ કહી શકાય કે ભક્તિ ઇઝ ઇક્વલ ટુ રિમેમ્બરિંગ કૃષ્ણ, અને ભક્તિ ઇઝ ઇક્વલ ટુ નોટ ફોરગેટિંગ કૃષ્ણ. તો આટલું બધું મહત્વનું જ્યારે હોય કૃષ્ણનું સ્મરણ તો સ્વાભાવિક છે. શ્રીમદ ભાગવતમ જે શ્રી કૃષ્ણનો શબ્દાવતાર છે એમાં શ્રી કૃષ્ણ સ્મરણ ઉપર અનેક જગ્યાએ અનેક વસ્તુ આવવી જ જોઈએ. અને ખાસ કરીને આ અધ્યાય કે જેમાં ભગવાનના અનન્ય ભક્તો જે છે એ ભેગા મળીને માત્ર ને માત્ર શ્રી કૃષ્ણ સ્મરણ વિશે વાતો કરે છે. અને હાઉ ડુ દે રિમેમ્બર કૃષ્ણ. અને શ્રી કૃષ્ણને સ્મરણ કરવાની પરાકાષ્ઠા તો જુઓ, કેવી પરાકાષ્ઠા કે ઉદ્ધવજી જેવા મહાન ભક્ત એમને ખાલી પૂછવામાં આવ્યું કે કુરુઓ શું કરે છે, યુધિષ્ઠિર મહારાજ શું કરે છે, પાંડવ કેમ છે, અને યાદવો શું કરે છે, પ્રદ્યુમ્નજી કેમ છે, વસુદેવજી કેમ છે, અને છેલ્લે શ્રી કૃષ્ણ કેમ છે. અને એમ કહેવાય ને કે જાણે નહીં હિરોશીમા નાગાસામી ઉપર બોમ્બ પડ્યો હોય, ઢોમ, કમ્પ્લીટલી ડિવાસ્ટેશન. અને એમનું ભૌતિક જગતનું અસ્તિત્વ જાણે કે નાશ પામી ગયું. પરમ પૂજ્ય નામનિષ્ઠ પ્રભુ બહુ સરસ સમજાવે છે કે તુરંત એમને ટ્રાન્સગ્રેસ કરી લીધી પોતાની જાતને. ટુ ટ્રાન્સગ્રેસ ધ કોન્શિયસનેસ મીન્સ ચેતનાનું સ્થાનાંતરણ. અને આપણે બધા ઘણી બધી વાર ભણીએ છીએ અષ્ટસિદ્ધિઓમાંની એક સિદ્ધિ આવે ને કે વ્યક્તિ પોતાને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકે. પણ એ યોગ સિદ્ધિની આ વાત નથી. આ જે વાત છે કમ્પ્લીટ ચેતનાના સ્થાનાંતરણની છે. અને એ પણ જેવી તેવી જગ્યાએ નહીં. યોગમાં સિદ્ધિ મળે ને તો વ્યક્તિ ભૌતિક જગતમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે. અન્ડરસ્ટેન્ડેબલ છે કે ચાલો ભાઈ આને યોગ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, અષ્ટસિદ્ધિ છે. પરંતુ જ્યારે એને ભગવત ભક્તિ પ્રાપ્ત થાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની લીલામાં પ્રવિષ્ટ થાય છે. હાઉ મચ બ્લિસફુલ ઇટ ઇઝ. કેટલું બધું આશીર્વાદ વાળું ગણી શકાય કે તુરંત શ્રી કૃષ્ણનો સંપર્ક થઈ શકે. બેઠા છે યમુના કિનારે વૃંદાવનમાં અને તુરંત દ્વારિકા પ્રવેશ થયો છે. અને દ્વારિકામાં આમ જોવા જાવ તો બધા જ યાદવો જે છે વિદાય થઈ ચુક્યા છે. એટલે તે વખતની જે દ્વારિકા હતી એ એઝ ઇફ લાઈક કે ઇટ ઇઝ નોટ નો મોર ધેર. પણ એ જ શ્રી કૃષ્ણ ત્યાં આગળ ને એ જ દ્વારિકાના નગરજનો અને એ જ પ્રેમની જેમ કહેવાય કે લેવડ દેવડ. સો દેટ ઇઝ મોર બિયોન્ડ યોગ સિદ્ધિ. તો ઉદ્ધવજી ત્યાં પહોંચી ગયા છે ને એમનું જે સ્મરણ છે એ આઈડિયલ સ્મરણ કહી શકાય, શ્રેષ્ઠ સ્મરણ. અને એ સ્મરણને જેમ જેમ આપણે આતુરતાથી ગ્રહણ કરીએ, એને વધારે જાણવાનો પ્રયત્ન કરીએ, એમ એમ કૃષ્ણ કૃપાથી આપણું સ્મરણ મજબૂત થાય અને
પછી કેવું આ સ્મરણ મજબૂત કરવાથી શું કરવાનું છે? અંતે નારાયણ સ્મૃતિ, રાઈટ? ફાઇનલ ટેસ્ટ જ્યારે આવે ત્યારે યાદ આવે. હવે છોકરો આખી વર્ષ મહેનત તૈયારી કરતું હોય, લખીને કરે, વાંચીને કરે, ભાઈબંધો જોડે ડિસ્કસ કરીને કરે, સ્કૂલમાં ટીચરને ક્વેશ્ચન પૂછીને કરે, અલ્ટિમેટ પર્પઝ શું છે? જ્યારે પેપર લખવા બેસે ત્યારે એમાં યાદ આવે, એ અલ્ટિમેટ પર્પઝ છે, રાઈટ? ફાઇનલ પર્પઝ. અને એ પર્પઝ સોલ્વ થાય આપણે જેવી રીતે ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે ને, સાથે ગાઈ શકીએ આપણે. કયો શ્લોક છે? અંતકાલે સંશય. ઓકે, સો અંતકાળે સ્મરણ થાય અને આપણી પરીક્ષામાં આપણે પાસ થઈ જઈએ, એના માટે આ ભાગવતમનો અધ્યાય છે. તો આમ તો જોવા જાવ તો શ્રી કૃષ્ણજી જ્યારે આ ધરાતલ છોડી ગયા ત્યારે એવું કે ભાઈ ઘણું બધું ચેન્જીસ આવી ગયા, ઘણી બધી તકલીફ પડી ગઈ, વોટ એવર, આઈ મીન ઘણા બધા પરિવર્તનો આવ્યા. તો શું આવ્યું હશે એવું? અને શ્રી કૃષ્ણ અહીંયા હતા ત્યારે શું હશે આ ધરાતલ પર? ઘણું બધું આપણે ભાગવતમમાં આગળ દસમ સ્કંદમાં અને ઇવન આની પહેલા કુંતી મહારાણીની પ્રાર્થનાઓના અનેક ભક્તોની પ્રાર્થનાઓમાં પણ આવે છે. ભગવાન જ્યારે આવે છે આ ધરાતલ પર ત્યારે આખું વાતાવરણ બદલાઈ જાય છે. કારણ કે શ્રી કૃષ્ણ જે સમસ્ત વસ્તુઓના ઉત્પત્તિ કરતા છે, એ જ્યારે પધારે તો સ્વાભાવિક છે કે વાતાવરણ પરિવર્તન થાય. કોઈ પણ ડિસ્ટર્બન્સ નથી રહેતું વાતાવરણમાં. એમ કહેવાય ને કે કોઈ જીવને બીજા જીવ પ્રત્યે એમ કહેવાય કે એક પ્રકારની જે ઉદ્વિગ્નતા હોય છે એ રહેતી નથી, અનટિલ એન્ડ અનલેસ ખાલી એ દાનવો કે જેનો ભગવાને વધ કરવાનો હોય છે. બાકી બધું જ જે છે હાર્મનીમાં હોય છે. હાર્મની એટલે કે સુસંવાદિતા, ગુજરાતીમાં કહીએ તો કમ્પ્લીટ હાર્મની. એને ઋતુઓ પોતાના ચક્રમાં જ ચાલે. આપણે કેવું અત્યારે ઋતુઓ ફેરબદલ થઈ જાય છે, એને કે ચોમાસામાં ઘણી વાર જબરજસ્ત ઠંડી પડતી હોય, કે શિયાળામાં કરા પડતા હોય, ઉનાળામાં વરસાદ આવે. સો ઘણું બધું એ બધું થતું હોય છે, પણ એ કશું જ થતું નથી. પ્રત્યેક જીવને સંપૂર્ણ સંતોષ હોય છે. અને અત્યારે આપણે કળિયુગની મોટામાં મોટી નિશાની શું છે? ગમે તેટલું ધન મળે, ગમે તેટલા સુખની પ્રાપ્તિ મળે, તો અસંતોષ હોય છે. હજુ વધુ. ત્યારે શ્રી કૃષ્ણ પધારે છે ત્યારે બધા જ જીવોને એક આંતરિક સંતોષની પ્રાપ્તિ થાય છે. બધી જ જે વૃક્ષો જે છે ફૂલો અને ફળોથી લચી પડે છે. એને બહુ જ મહત્વની વાત છે. ધીસ ઇઝ અનધર ઇમ્પોર્ટન્ટ થિંગ. અત્યારે ઘણી બધી જગ્યાએ આપણને જે ફૂલ મળે છે એ ફૂલમાં સુગંધ નથી હોતી, અથવા તો સુગંધ હોય તો સુંદરતા નથી હોતી, રાઈટ? સુગંધ અને સુંદરતા બંને હોય તો બધી ઋતુમાં મળતા ના હોય. એને ઘણું બધું કોમ્બિનેશન્સ, પરમિટેશન્સ હોય, બરાબર? પણ શ્રી કૃષ્ણ જ્યારે આવ્યા ત્યારે બધા જ જે વૃક્ષો હતા એ લચી પડ્યા ફળ ફૂલથી. એટલું બધું વાતાવરણ અદભુત થયું. આ બધું આપણે કેમ વાત કરીએ છીએ કે એનું નેગેટિવ સમજ પડે કે શ્રી કૃષ્ણ ગયા ત્યારે શું થયું, એને સામાન્ય જનને કેવી રીતે એની ઇફેક્ટ ખબર પડી, અને પછી ભક્તોને કેવી ખબર પડી, એ બંનેની વાત કરશું આપણે. તો આખા વાતાવરણમાં એક અદ્ભુત પ્રકારનો જેને કહેવાય ને કે સુંદર વાયુ જે છે એ વહન કરવા માંડ્યો. ઘણી વાર આપણે નહીં કે બહાર ઓટલે બેઠા હોઈએ, કે આપણે ગામમાં ગયા હોઈએ, કન્ટ્રી સાઈડ સો કોલ્ડ આપણે ઇંગ્લિશમાં કહીએ, અથવા હિંચકે બેઠા હોઈએ, અથવા અગાસીમાં બેઠા હોઈએ, તો પણ સરસ વાયરો વાય તો આમ આપણને કેવું આનંદ આવે, રાઈટ? અને આ તો દિવ્ય જગતનો વાયરો, એટલે અદ્ભુત. અને આખું પ્રકૃતિ જે છે એકદમ આનંદથી, જેને એમ કહેવાય કે પુલકિત થઈ ગઈ હતી શ્રી કૃષ્ણની જ્યારે હાજરી હતી. જેવી રીતે ભગવાન કહે છે ને, જન્મ કર્મ ચમે દિવ્યમ વેરી નાઇસ, બધાને મળે છે. તો આ બધા ભગવાનનો જન્મ થાય ત્યારે પણ આવું વાતાવરણ હોય છે, ભગવાન જ્યારે હોય છે ત્યારે પણ આવું વાતાવરણ હોય છે. બધું દિવ્ય છે, હે ને? અને કોઈ પણ દાખલા તરીકે આપણે તો ગમે ત્યારે ચક્રવાત આવી જાય, વાવાઝોડા તો ક્યારે ને ક્યારે, મતલબ વર્લ્ડના કોઈના કોઈ ખૂણામાં તો વાવાઝોડું ચાલુ જ હોય છે. કંઈક આ નામ આપશે, પેલું નામ આપશે. તો એવું ક્યારે જ્યારે ભગવાન હાજર હતા ત્યારે બનતું નથી, એને? અને જે યજ્ઞ કરતા હતા, જનરલી યજ્ઞનો જે અગ્નિ હોય ને
એ અગ્નિની સ્થિરતા, એની પ્રગાઢતા જે છે એ દ્યોતક છે કે વાતાવરણ જે છે એ ધર્મને માટે સાનુકૂળ છે. તો જ્યારે શ્રી કૃષ્ણ હતા ત્યારે જે કંઈ પણ યજ્ઞ ઋષિમુનિઓ કરવા માંગતા હતા, આઈધર ફિઝિકલ યજ્ઞ કે બીજું કોઈ પણ તપ કે કંઈ પણ આરાધના કરવા માંગતા હતા, તો એ એકદમ સરળતાપૂર્વક થઈ શકતી હતી અને એફર્ટલેસલી. એમાં કોઈ જેને એમ કહેવાય કે ડિસ્ટર્બન્સ આવતું નહોતું. સો દેટ ઇઝ વોઝ ઓલ્સો અનધર ઇમ્પોર્ટન્ટ થિંગ. શ્રી કૃષ્ણના હોવા માત્રથી ઘણી વાર શું હોય કે માણસ હોય ને ત્યાં સુધી આપણને એની વેલ્યુ ના ખબર પડે. તો શ્રી કૃષ્ણ હતા તો આટલું બધું ફેર હતો. જે ભક્તો હતા, જે બ્રાહ્મણો હતા, જે ઋષિમુનિઓ હતા, એમના હૃદયમાં સ્વાભાવિક આનંદ આવતો હતો અને પોતાની જે કંઈ પણ ક્રિયાકલાપ હતા એકદમ આનંદપૂર્વક કરી શકતા હતા. અને એમ કહેવાય કે સ્વકીય રીતે એમના હૃદયમાંથી શ્રી કૃષ્ણની પ્રાર્થના રૂપ જે શ્લોકો છે એ સ્વાભાવિક રીતે ઉત્પન્ન થતા હતા. આખું વાતાવરણ આધ્યાત્મિક સ્પંદનોથી દિવ્ય રીતે જડિત હતું. એમ કહી શકાય ને કે ઘરમાં કે મહેલમાં જાણે કંઈક આપણે વસ્તુ સારી, મહેલમાં હીરા લગાવ્યા હોય, ઘરમાં સરસ મજાની કોઈ શો પીસ લગાવ્યો હોય, એવી રીતે વાતાવરણમાં અદ્રશ્ય આધ્યાત્મિક સ્પંદનો જે છે એ જડિત હતા. કોઈ જ જીવને ભય નહોતો. જનરલી આપણે અહીંયા આગળ તો તમે જુઓ તો અમુક તો પ્રાણીઓ જે છે કસાઈખાના એટલા બધા ચાલતા હોય છે, પ્રાણીઓ ભયભીત રહેતા હોય છે. ગાય દૂધ આપવાનું બંધ કરે એ દિવસથી એને ભય હોય કે મને કસાઈખાને તો નહીં લઈ જાય ને એને ગાય ભેંસો. તો એટલું બધું ભયનું વાતાવરણ છે અત્યારે અને એના કારણે બધા ઘણા બધા પ્રલયો આવતા હોય છે. આપણે બધા ઘણું બધું ધારીએ તો પણ એને સ્ટોપ નથી કરી શકતા એને વોટ એવર. એનીવે, પણ એ વખતે ભગવાન જ્યારે પ્રાદુર્ભાવ થયા અને ભગવાન જ્યારે હયાત હતા, કોઈ જીવને ભય હતો નહીં. અને ઇવન મનુષ્યો પણ ખૂબ જ શાંતિ અને સુખનો અનુભવ કરતા હતા. એવું નતા કે ઘણી વાર કહે ને કે ભાઈ ઘરને તાળું નતું મારવું પડતું અને રામ રાજ્યમાં. સો ઇટ ઇઝ લાઈક ધેટ. જ્યારે કૃષ્ણ હતા તો એટલો બધો ડિફરન્સ હતો. ઇવન કૃષ્ણ જ્યારે આવ્યા ને, એમના આવવા માત્રથી ધરતી પરનો ભાર હટી ગયો હતો. ભલે ને પછી એમને દુષ્ટોનો સંહાર કર્યો, પણ જસ્ટ બાય એડવન્ટ ઓફ કૃષ્ણ, શ્રીલા પ્રભુપાદ કહે છે, એડવન્ટ એટલે પ્રાદુર્ભાવ, એમના આવવા માત્રથી ધરતી જે છે પુલકિત થઈ ગઈ હતી. અને પછી તો એમને બધા જ જે આસુરિક જે હતા રાજાઓ એમનો નાશ તો કરી જ દીધો, પણ એમના આવવા માત્રથી જ એ કલ્યાણ થઈ ગયું હતું. બધી જ નદીઓ છે એ એકદમ આનંદપૂર્વક વહી રહી હતી. એકચ્યુઅલી આપણા શાસ્ત્રોમાં તો નદીઓને પણ પર્સોનિફાઈડ કરી છે, રાઈટ? મતલબ નદીઓ એક વ્યક્તિ છે, રાઈટ? અને બધી જ નદીઓ ખુશહાલ હતી, પોતપોતાની લિમિટમાં વહેતી હતી અને એકદમ સ્થિર ધારામાં વહેતી હતી. આ બધું વર્ણન આવે છે શાસ્ત્રોમાં, રાઈટ? ઇટ વોઝ વેરી પીસફુલી ફ્લોઈંગ. અત્યારે શું છે કે જો ચોમાસું આવે છે તો કેટલું બધું જગ્યાએ પૂર આવી જાય છે. અથવા તો તમે જુઓ નદીઓમાં જે ઘણી વાર તમે જુઓ તો આજુબાજુનો કાટમાળ ને બધું ઘણું બધું આવતું હોય છે. પણ એવું કે છે ત્યારે નદીઓના પાણી એટલા સુંદર અને સ્વચ્છ થઈ ગયા કે આર પાર છેક તળિયા સુધી પાણી દેખાતા હતા. પ્રત્યેક તળાવમાં કમળ આપોઆપ ખીલી ચૂક્યા હતા. એને દરેક ગ્રહોની જે પરિસ્થિતિઓ હતી એકદમ ઇઝીલી ગ્રહો મુવમેન્ટ કરી રહ્યા હતા. એવું કહે છે કે જયારે શ્રી કૃષ્ણ જન્મ્યા, હવે શ્રી કૃષ્ણનો જન્મ થવાનો છે ને, જન્માષ્ટમી છે. અષ્ટમી એટલે અષ્ટમી પણ પાછી પેલી કહેવાય ને વેનિંગ, એટલે કે શુક્લ પક્ષ વાળી અષ્ટમી, એટલે ચંદ્રમાનું તેજ ઘટતું જાય અથવા તો એમનો જે આપણને દેખાય ને આકાશમાં એ ઘટતું જાય. પણ એ વખતે જયારે શ્રી કૃષ્ણ પ્રગટ થયા ત્યારે ચંદ્રમાં પૂર્ણ કળાએ, પ્રભુપાદ કૃષ્ણા બુકમાં પણ સમજાવે છે, ભાગવતમના 10મા સ્કંદમાં પણ આવે છે, ચંદ્ર 16 કળાએ ખીલેલા હતા કે મારા કુળમાં સાક્ષાત શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પ્રગટ થયા છે. એટલો બધો આનંદ હતો કે બધા જ જેને કહેવાય કે રિસ્ટ્રિક્શન ને બાજુમાં મૂકીને 16 કળાએ ખીલી ગયા હતા. આપણને લાગે ભગવાન હતા તો શું, રાઈટ? તો આ બધું હતું. ભગવાન જયારે અહીંયા આગળ પ્રગટ થયા ને હતા ત્યારે આ બધું જે છે એ એકદમ સ્વાભાવિક હતું. બધી જ જે કહેવાય કે ઓસ્પિશિયસનેસ એટલે કે સારી નિશાનીઓ એ બધી જ પ્રગટી ચારે બાજુથી. જે કંઈ પણ હોય સારું 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 જે છે બધાને સારા ચિહ્નો. આપણે તો બધા પેલા એમાં માનીએ ને કે બહાર નીકળીએ તો શુકન, અને સારા શુકન ચારે બાજુ થવા મળ્યા. એટલે આ બધા જે ચેન્જીસ છે સ્વાભાવિક રીતે શ્રી કૃષ્ણના આવવાથી અથવા હોવાથી થતા હતા. અને ઘણા બધા ભક્તોની પ્રાર્થનાઓ આવે છે ભાગવતમમાં. ઇવન પૃથ્વીની પોતાની પ્રાર્થનાઓ આવે છે. પછી દેવો જ્યારે એમના દેવકીજીના ગર્ભમાં ભગવાન હોય છે ત્યારે
પ્રાર્થના કરે છે તેમાં કુંતી મહારાણીની પ્રાર્થનામાં બધી જગ્યાઓ કહે છે તમારા આવવા માત્રથી એમ કહેવાય કે મોક્ષ સરળતાથી પ્રાપ્ત થઈ ગયો. અત્યારે આપણને એમ લાગે જન્મો લાગી જશે, રાઈટ? તો એ બધા જ લોકોને ઇઝીલી, અને લોકો પોતાના દુઃખોથી સરળતાપૂર્વક એમ કહેવાય કે અલગ થઈ શકતા હતા. સમજો કે કોઈને શારીરિક મુશ્કેલી હોય, પણ એ મુશ્કેલી એને સહન જ, એને એમ થાય કે ઇટ્સ ઓકે, હું આ શરીર નથી, અને એટલું જ જો આત્મસાત થઈ જાય તો ગમે તેવી મુશ્કેલી હોય, શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક, બધી મુશ્કેલીઓ હળવી લાગે, રાઈટ? તો એવું લોકોને સ્વાભાવિક રીતે પ્રાપ્ત હતું. એટલે સ્વાભાવિક રીતે આધ્યાત્મિક વિકાસ પ્રાપ્ત હતો. આ બધું જ જે છે એ નજર સમક્ષથી જતું રહ્યું. એટલે ભગવાનના ભક્તો જે છે દુઃખી થાય છે ભગવાનના જવાથી. કારણ કે ભગવાનના ભક્તોને કૃપા કરવી બહુ ગમે છે બીજા ઉપર, અને કૃપા કરવી ગમવાના કારણે ભગવાનના ભક્તો જે છે એ વિચારે છે કે હવે ભગવાન નથી તો કૃપા કેવી રીતે થશે, એટલે એમને એક એ પણ પેન હોય છે. બીજું કે એ ભગવાનને સતત સેવા કરવા માટે એટલા બધા આતુર હોય છે કે ભગવાન જ્યારે નજર સમક્ષથી જતા રહે ત્યારે એમને મારી બેગ ત્યારે એમને ખૂબ દુઃખ થાય છે. એમનું જે વિયોગનું દુઃખ હોય છે એ અત્યંત ગાઢ હોય છે. તમને બધાને યાદ છે ચૈતન્ય ચરિતામૃત જે છે, ચૈતન્ય ચરિતામૃતમાં આ વિયોગનું એક દુઃખ આવે છે. ઇનફેક્ટ ચૈતન્ય ચરિતામૃતમાં તો એવું છે કે એટલી બધી જગ્યાએ એમ કહેવાય કે સેંકડો જગ્યાએ એવું લખ્યું હશે કે ચૈતન્ય મહાપ્રભુએ વિદાય લીધી પર્ટિક્યુલર જગ્યાએથી, અને 100 ડિવોટી જે એમની સાથે હતા એ મૂર્છિત થઈ ગયા. જેને પણ મળીને ચૈતન્ય મહાપ્રભુ નીકળે, સાક્ષાત શ્રી કૃષ્ણ હતા, પણ એમને મળીને જેવા નીકળે એવા તુરંત જ એમના ભક્તોને એમનો વિયોગ સહન ના થાય અને મૂર્છિત થઈ જતા હતા. એક જ મિનિટ. હરે કૃષ્ણ. મારો અવાજ આવે છે? હા પ્રભુજી. હા પ્રભુજી. ઓકે, થેન્ક યુ. સો ભક્તો ભક્તોને ખૂબ દુઃખ થતું હતું કે ચૈતન્ય મહાપ્રભુથી વિયોગ થાય છે. ગઈકાલે જ એક પ્રસંગ હું સાંભળતો હતો કે પેલો એ શ્રીરંગમમાં રહેતા હતા અને ત્યારે ત્યાંથી એ નીકળ્યા તો વેંકટ ભટ્ટ જે છે એમને છૂટા પડવું ગમતું નહોતું, તો છેક બીજા ગામ સુધી એમની જોડે આવે છે, અને પછી બહુ જ વિનય કરીને ચૈતન્ય મહાપ્રભુ એમને પાછા મોકલે છે, અને પાછા તો જઈ શકતા નથી પણ મૂર્છિત થઈ જાય છે અને ચૈતન્ય મહાપ્રભુ નીકળી જાય છે. એવી કેટલી બધી જગ્યાએ એવું આવે છે. ચૈતન્ય મહાપ્રભુ જસ્ટ વિદાય લે છે અને વ્યક્તિ જે છે મૂર્છિત થઈ જાય છે. એનીવે, તમને યાદ છે પેલો જે પ્રસંગ કે જેમાં ચૈતન્ય મહાપ્રભુની વિદાય એક્સેપ્ટેબલ નથી, અને એ ડિવોટી જે છે બહુ જ આપણા બધાને ખ્યાલ છે. કયા ડિવોટીની વાત છે? હરિદાસ ઠાકુર. હરી બોલ. હરિદાસ ઠાકુર. સુપર, ધન્યવાદ. તો હરિદાસ ઠાકુર જે છે એ ભગવાનના અનન્ય ભક્ત, રાઈટ? એમને આઈડિયા આવી જાય છે કે ચૈતન્ય મહાપ્રભુ હવે લીલા સંકેલવાના છે. અને ચૈતન્ય મહાપ્રભુની લીલા સંકેલવાનો જે પ્રસંગ છે તમને બધાને તો ખ્યાલ છે કે ચૈતન્ય મહાપ્રભુ એકદમ અલોપ થઈ જાય છે. અલોપ થવું એટલે જગન્નાથજીની મૂર્તિમાં ભરી જાય છે. આમ મતલબ કે એટલા આ રાધાજીનો ભાવ છે ને એમનામાં, શ્રી કૃષ્ણમાં, સીધા વિથ ધ બોડી, એમનું તો દિવ્ય શરીર છે, હી પેનેટ્રેટ્સ, એમ કહેવાય કે અંદર પ્રવેશ કરી જાય છે જગન્નાથજીના વિગ્રહમાં, રાઈટ? તો એમને ખ્યાલ આવી જાય છે હરિદાસ ઠાકુરને કે નાઉ ચૈતન્ય મહાપ્રભુ ઇઝ ગોઈંગ ટુ ડિસએપિયર. તો એમની વેદના એટલી બધી વધી જાય છે, જબરજસ્ત વેદના વધી જાય છે. અને એ ચૈતન્યમાં આપણને ખ્યાલ છે છતાં પણ આઈ એમ જસ્ટ ટ્રાઇંગ ટુ પોન્ડર કે આ જે પ્રસંગ જે છે ને, જે ઉદ્ધવજીની વેદના આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, વિદુરજીની વેદના, તો આપણને રિયલાઇઝ થાય કે આ ગ્રહો, આ જે ભક્તો જે છે એ કયા લેવલ પર છે, એને બહુ મહત્વનું છે. તો એ કહે છે ચૈતન્ય મહાપ્રભુને કે મારી ઉપર કૃપા કરો, પણ મારાથી તમારી વિદાય જોવાશે નહીં, અને એનાથી વધારે વેદનાવાળું કાર્ય મારું કંઈ હશે નહીં. ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે શ્રી કૃષ્ણ બધા ભક્તોની ઈચ્છા પૂરી કરે છે. એ હંમેશા ઇનડાયરેક્ટ વાત કરતા, પોતે કૃષ્ણ કરીને વાત જનરલી પબ્લિકલી ડીડન્ટ ડુ, રાઈટ? 1 to 1 ઘણી બધી જગ્યાએ વાત થઈ છે. તો કે કૃષ્ણ બધાની ઈચ્છા પૂરી કરે છે. પછી થોડા દિવસ પછી ચૈતન્ય મહાપ્રભુ આવે છે એમને મળવા માટે, જબરજસ્ત કીર્તન કરે છે, અને હરિદાસ ઠાકુર એમના ચરણ હાથમાં લઈને, અને જેને કહેવાય ને આંસુડાની ધાર વહે છે, અને ત્યાં દેહ છોડી દે છે. ચૈતન્ય મહાપ્રભુ એમનો દેહ લઈને નૃત્ય કરે છે,
પેલા સમુદ્રના ઘાટ પર જાય છે. પૂરી યાત્રામાં તમે બધા ગયા હશો. ચૈતન્ય મહાપ્રભુએ વચન આપ્યું છે કે આ ઘાટ પર જે કંઈ પણ સ્નાન કરશે તેને મારી શુદ્ધ ભક્તિ પ્રાપ્ત થશે. અને આખા આખા પુરીને ચૈતન્ય મહાપ્રભુ જમાડે છે. અને એમના માટે પોતે ભિક્ષા માગવા માટે જાય છે કે એમની જે એના પછીની જે જમણ હતી કે આ મહાન ભક્તિની જમણ માટે શ્રી કૃષ્ણ પોતે ભિક્ષા માગે. બધા જ ત્યાંના જે કોઈ પણ પેલા જે પ્રસાદ ડિસ્ટ્રીબ્યુટર્સ હતા બધા દોડીને સાક્ષાત ભગવાન માગવા આવે તો કોણ ના આપે, રાઈટ? બધું જ પોતાનું જે કંઈ પણ પ્રસાદમ હોય છે એટલો બધો એવું કહે છે કે કંઈક 14 ગાડા કે એવું કંઈ ભરીને સાર્વભૌમ ભટ્ટાચાર્યને એ બધું એને લઈ જાય છે. તો કારણ કે ભગવાન કેમ આટલું એપ્રિશિએટ કરે છે? કારણ કે એમને ભગવાનને જવાનું દુઃખ દેખાતું નથી. શ્રીલા પ્રભુપાદને કોઈએ પ્રશ્ન કર્યો હતો કે ભગવાન શ્રીરામના આ પૃથ્વી પરની લીલા સંકેલવાના પ્રસંગને તમે વર્ણવો ને, તો પ્રભુપાદના ગળે ડૂમો આવી જાય છે. પ્રભુપાદ એને સમજાઈ નથી શકતા. પ્રભુપાદ કહે છે કે ભાઈ ભગવાનની જે અંતર્ધ્યાન થવાની લીલા છે એ બહુ બહુ જ પેનફુલ હોય છે ભક્તો માટે. ઇનફેક્ટ તમે જોયું હશે 90 ચેપ્ટર છે આપણા કૃષ્ણા બુક ઓર વોટ એવર યુ સે ભાગવતમ, ત્યાં ઇટ ઇઝ નોટ મેન્શન, રાઈટ? એ પર્ટિક્યુલર લીલાને એટલી ડિટેલમાં વર્ણવવામાં આવી નથી. સો ઇટ ઇઝ ધેટ મચ ડિફિકલ્ટ. અને આપણે એ દુઃખને સમજી શકતા નથી. આપણને લાગે કે એમાં શું છે, એનું કારણ શું છે? તો પરમ પૂજ્ય નામનિષ્ઠ પ્રભુ કહે છે કારણ કે આપણે હજુ ભક્ત જ નથી બન્યા કે, એટલે આપણને દુઃખ સમજાય નહીં. આપણને તો એમ થાય કે અહીંયા આગળ તો ઘણું બધું ખાવા પીવા હરવા ફરવાનું મજાનું સુખ છે ને, સુખ લઈ લઈએ. શું કામ આપણે ભગવાન નથી મળ્યા અથવા ભગવાન દૂર છે અથવા ભગવાન યાદ નથી આવતા, એનું દુઃખ શું કામ લેવું? પણ એની પાછળનું બહુ જ એક ગુપ્ત રહસ્ય છે. રહસ્ય શું છે? તો ભગવાન જે છે એ વિરહમાં એમના મિલનનો આનંદ હોય એના કરતા અનેક ગણો આનંદ આપે છે. તમે અહીંયા જુઓ, ઉદ્ધવજી જે છે એ ટ્રાન્સમાં છે, એ સમાધિમાં છે કે આ વિરહની વેદના એટલી વધી ગઈ કે એ વેદનાથી એમને સાક્ષાત શ્રી કૃષ્ણ મળી ગયા. એટલે આપણને એમ થાય કે આ વિયોગ શું કામ આ દુઃખમાં પડવાનું? પણ એ દુઃખ મળવા માત્રથી એમને એમનો શ્રી કૃષ્ણનો પ્રેમ એટલે કે જીવનનું જે સૌથી મોટી સફળતા છે એ એને પ્રાપ્ત થઈ ગઈ. એટલે આપણે જ્યારે એ સમજતા જઈએ કે આપણે શ્રી કૃષ્ણનો જે વિયોગ છે એ આપણા માટે અઘરો છે, એ એપ્રિશિએટ કરતા થઈએ, તો આપણને પણ એટલી માત્રામાં શ્રી કૃષ્ણના સંયોગનો અથવા એમના મિલનનો અથવા એમના ભક્તિનો કે પ્રેમનો આસ્વાદન ચોક્કસ પ્રાપ્ત થાય. અને એનાથી સારું બીજું શું હોઈ શકે? એનાથી સારું તો બીજું કાંઈ નથી. અને એમની લીલા જે છે, એક બીજો પોઈન્ટ, બહુ મહત્વનો પોઈન્ટ અહીંયા આગળ કવર કરવામાં આવ્યો છે કે શ્રી કૃષ્ણની લીલા, પ્રભુપાદ કહે છે, એ નિત્ય લીલા છે, રાઈટ? નિત્ય લીલા. કે દાખલા તરીકે અત્યારે અહીંયા આગળ સવારના સમજો 7:52 થઈ છે. થોડા ટાઈમ પછી પાકિસ્તાનમાં 7:52 થશે. થોડા ટાઈમ પછી લંડનમાં 7:52 થશે. થોડા ટાઈમ પછી અમેરિકામાં 7:52 થશે, રાઈટ? એટલે સૂર્ય જે છે એ એક પછી એક અલગ અલગ દેશને પ્રજ્વલિત કે પ્રકાશિત કરતા જાય છે, અને એ બીજા એક દેશમાંથી એ બહાર નીકળતા જાય છે, રાઈટ? સિમિલરલી પ્રભુપાદે સમજાવ્યું છે એવી જ રીતે શ્રી કૃષ્ણની લીલા સતત ચાલતી રહે છે. સતત મીન્સ નોન સ્ટોપ, કન્ટિન્યુઅસ. એટલા બધા બ્રહ્માંડો છે, ઘણા બધા બ્રહ્માંડો છે, અને દરેક અલગ અલગ બ્રહ્માંડમાં જે શ્રી કૃષ્ણ જે છે એ પોતાની લીલા કરે છે. એવું સરસ ભક્તિ વિનોદ ઠાકુર સમજાવે છે કે જો આપણે લાયક બનીએ, વધુને વધુ શ્રી કૃષ્ણનું સ્મરણ કરીએ, શ્રી કૃષ્ણના ભક્તોનું સ્મરણ કરીએ, ઇવન શ્રી કૃષ્ણનો જેટલો વિયોગ છે એટલો કે એવો જ વિયોગ જો આપણને શ્રી કૃષ્ણના ભક્તોનો થાય, રાઈટ? આ તો આપણને એમ લાગે આ કેવી રીતે? પેલું આપણે સરસ ભજન ગાઈએ ને તીરોભાવના દિવસે, જે અનિલો પ્રેમ ધન પૂરુંગા પ્રચુર હેનો પ્રભુ કોઠા ગેલા ધન્યવાદ માતાજી. વેરી નાઇસ. નરોત્તમ દાસ ઠાકુરે લખેલું છે અને એકદમ અદ્ભુત ભજન છે, અદ્ભુત. એ ઠાકુર ક્યાં ગયા એમ કે, એટલે કે એ ભક્ત ક્યાં ગયા, અને એમાં કેટલું બધું આવે છે.
કોઠા ગેલા ગોરા નટરાજ, એને કે ચૈતન્ય મહાપ્રભુ ક્યાં ગયા, નટરાજ કીધા છે. જેવી રીતે આમાં રથયાત્રામાં 8 ટુકડીઓમાં 8 જગ્યાએ શ્રી કૃષ્ણ જેવી રીતે મલ્ટિપલ ફોર્મ્સમાં હતા, 8 જગ્યાએ અલગ અલગ નાચતા હતા, અલગ અલગ ટુકડીમાં. તો એવી રીતે એમને યાદ કરે છે. કાં પેલા રૂપ રઘુનાથ ક્યાં ગયા. સો આ બધા ભક્તોની જેમ આપણને યાદ વધારે આવે એમ કરતા કરતા એવું કહે છે, આપણું જીવન જો સફળ થાય તો એકચ્યુઅલી પ્રોસેસ એવી છે. ભક્તિ વિનોદ ઠાકુર એ સમજાવે છે, આ એક મહત્વનો પોઈન્ટ છે એમના સમજાવવામાં. એવું છે કે જ્યારે આપણે ઉદ્ધવજી અને વિદુરજી જેવું સ્મરણ કરીએ અને એ સતત કરીએ, અને જો આપણી અંતક્ષણે પણ આપણા જીવનની અનેક જે ફ્રેમ્સ હોય એમાંથી એ ફ્રેમ જો આપણા ચીપકી જાય, ફિક્સ થઈ જાય, શ્રી કૃષ્ણના સેવાવાળી કે એમના ધામના દર્શનવાળી કે એમના નામ જપવાળી વોટેવર, તો આપણું ટ્રાન્સ માઇગ્રેશન થાય છે. ક્યાં થાય છે? ક્યાં થાય છે? ગોલોક વૃંદાવન. આધ્યાત્મિક જગતમાં. ભક્તિ વિનોદ ઠાકુર કહે છે આધ્યાત્મિક જગતમાં નથી થતું. અરે આધ્યાત્મિક જગતમાં નથી થતું તો ક્યાં જાય છે? તો કહે છે કે આધ્યાત્મિક જગતમાં જતા પહેલા એક સ્ટેપ છે. કયું સ્ટેપ છે? એ સ્ટેપ બ્રહ્મલોક. બ્રહ્મલોક. નહીં, એકચ્યુઅલી નિત્ય લીલા પ્રવેશ. હા, નિત્ય લીલા તો છે જ, સ્વાભાવિક છે. નિત્ય લીલા પ્રવેશ જ છે, બરાબર છે. પણ ક્યાં આગળ? બ્રજધામમાં. એકચ્યુઅલી ભક્તિ વિનોદ ઠાકુર કહે છે કે ભૌતિક જગતના અગણિત બ્રહ્માંડોમાંથી જે બ્રહ્માંડમાં શ્રી કૃષ્ણની લીલા ચાલતી હોય, ભૌતિક જગતના, ત્યાં આગળ આપણને પહેલા મોકલવામાં આવે છે. ત્યાં આગળ આપણને ટ્રેન અથવા તો એમ કહેવાય ને કે આપણું સિઝનિંગ કન્ડિશનિંગ કરવામાં આવે છે, અને પેલું જૂનું સિઝનિંગ કન્ડિશનિંગ રિમૂવ કરવામાં આવે છે. અને ત્યાં પણ કૃષ્ણજીની જ લીલા છે. એટલે આપણો જે કંઈ પણ ભાવ હોય, સમજો કે શાંત ભાવ છે, મે બી ભગવાનની ગાય બનીએ, વોટ એવર, રાઈટ. તો એ આખી લીલામાં આપણને લાભ મળ્યા પછી આપણે તૈયાર થઈ જઈએ છીએ, અને પછી જ્યાં શાશ્વત લીલા ચાલી રહી છે એવા ગોલોક વૃંદાવન ધામમાં પછી આપણને પ્રવેશ કરાવે છે. અને ભક્તિ વિનોદ ઠાકુર કહે છે ત્યારે શ્રી કૃષ્ણ આતુર થઈને, એમ કહેવાય ને કે હાર લઈને દોડે છે કે તમને કે મારો અંશ આવી ગયો પાછો, અને મારો દીકરો દીકરી આવી ગયા પાછા, દોડતા જઈને એને બાથ ભરીને વેલકમ કરે છે. સો એ સ્ટેપ છે. એટલે અહીંયા આગળ પ્રભુપાદ જે નિત્ય લીલા બતાવે છે, એ નિત્ય લીલા અલગ અલગ બ્રહ્માંડોની નિત્ય લીલા છે કે જે થોડાક ટાઈમ પૂરતી ચાલે છે, અને પછી એ લીલા ભગવાન સમાપન કરી અને સૂર્ય જેવી રીતે બીજી જગ્યાએ ક્ષિતિજ પર ઉગે એવી રીતે બીજા બ્રહ્માંડમાં એ પોતાની લીલા ચાલુ કરે છે. તો એમાંની એક લીલામાં આપણને પ્રવેશ મળે છે, અને એ પણ ગોલોક સમાન જ છે, અદ્ભુત જ છે. પણ ગોલોકની લીલા છે એ નિત્ય છે. દાખલા તરીકે આ પૃથ્વી ઉપર જ્યારે ભગવાન આવ્યા ત્યારે જે લીલા હતી એમાં અમુક જીવોને પ્રવેશ મળ્યો, જે એ વખતે તે મેચ્યોરિટી ઉપર, તે પરાકાષ્ઠા પર પહોંચી ગયા હતા, તેમને તે લીલામાં ભાગ લેવાનો મોકો મળ્યો. અને પછી ત્યાંથી જ્યાં હંમેશા અને સતત અને નિત નવીન લીલાઓ ચાલ્યા કરે છે, તે ગોલોક વૃંદાવન ધામમાં પછી એમને ત્યાં આગળ એન્ટ્રી મળી જાય છે. સો ધીસ ઇઝ હાઉ બીજા બ્રહ્માંડમાં ચાલતી લીલાઓ પણ આપણા આધ્યાત્મિક વિકાસ માટે ખૂબ મહત્વની છે. જો આપણે આ સત્યને હૃદયમાં ઉતારીએ કે ભગવાનની ક્યાંક ને ક્યાંક અત્યારે લીલા ચાલી રહી છે, ક્યાંક શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપી રહ્યા છે, ક્યાંક શ્રી કૃષ્ણ જે છે યશોદા મૈયા જે છે એને એમને બાંધી રહ્યા છે ઉખલમાં, રાઈટ. ક્યાંક શ્રી કૃષ્ણ જે છે એ ભીષ્મ પિતામહની પ્રાર્થના ગ્રહણ કરી રહ્યા છે, રાઈટ. તો એવી જ્યારે આપણા હૃદયમાં ભાવના દ્રઢ થાય ત્યારે આપણી એ જગ્યાએ બીજા જે બ્રહ્માંડોમાં છે જ્યાં આપણે જવાનું જે પ્રથમ પગથિયું છે એ આપણે સાકાર કરી શકીએ. With that, we'll end it today. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો વૈષ્ણવજન કી જય. અનંત કોટિ શ્રીલ પ્રભુપાદ જય કી પ્રભુપાદ જય. કી જય. ગ્રંથરાજ ગ્રંથરાજ શ્રીમદ શ્રીમદ ભાગવતમ ભાગવતમ કી કી જય. જય. સદગુરુ સદગુરુ દેવ કી જય. શ્રી કૃષ્ણ હરે હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ હરે હરે
હરે રામ રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ પ્રભુજી હરે દંડવત કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ દંડવત પ્રણામ હરે કૃષ્ણ દંડવત પ્રણામ પ્રણામ. પ્રભુજી હરે કૃષ્ણ દંડવત પ્રણામ હરે કૃષ્ણ અમરીશ પ્રભુજી હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ. હરે કૃષ્ણ હા બોલો બોલો રાજેન્દ્ર પધાર્યા પ્રભુજી અને સાવિત્રી કોરિયા માતાજીએ સુદામા સેવા કરેલી છે. સાવિત્રી કોરિયા માતાજીએ તેમના ડોટરના એનિવર્સરી નિમિત્તે સુદામા સેવા કરેલી છે. જી ધન્યવાદ પ્રભુજી. સો સાવિત્રી કોરિયા માતાજીના ડોટરના મેરેજ એનિવર્સરી. મેરેજ એનિવર્સરી, તો એમના કૃષ્ણ કોન્શિયસ જીવન આગળ વધે તેના માટે, અને રાજેન્દ્ર પઢારિયા પ્રભુજીને પણ ભગવાન શ્રી કૃષ્ણનો પ્રેમ પ્રાપ્ત થાય તેના માટે, અને ત્રીજું કે ગુરુ મહારાજ હિઝ હોલીનેસ જય પતાકા સ્વામી મહારાજની તબિયત માં પણ સુધારો આવે તેના માટે પણ આપણે સાથે મળીને હૃદયપૂર્વક હરે કૃષ્ણ મહામંત્ર બોલશું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ રામ હરે 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 કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. ક્ષમા ચાહું છું આજે જે કંઈ પણ ઇન્ટરપ્શન થયું એના માટે. I will be more careful. Maybe we'll check in advance tomorrow. Okay. Thank you very હરે much. કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. Hare Krishna. હરે કૃષ્ણ Hare Krishna. હરે હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. Dandvat pranam. હરે Hare હરે Krishna. કૃષ્ણ પ્રભુજી પ્રભુજી દંડવત દંડવત પ્રણામ. પ્રણામ Dandvat pranam. Hare Krishna. હરે Dandvat કૃષ્ણ pranam. પ્રભુજી Hare દંડવત Krishna. પ્રણામ. Hare Krishna.